જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આપણા ઘણા દિવસે વ્લોગ નહોતા બનાવતા અને આજે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરીએ છીએ। તો જેવો પહેલાં સપોર્ટ કરતા હતા એવો સપોર્ટ કરતા રહેજો। અને આજે આપણે જવાનું છે ધાનેરા, તો વ્લોગમાં બને રહેજો। તો તમને બતાવો ધાનેરા જવાના રસ્તા, એવું અમારું કામ છે એ બધું। તો મિત્રો આપણે નીકળ્યા છીએ, ગાડી ભરી જઈએ, આપણે ગાડી ભરીને નીકળ્યા છીએ। તો જોઈ લો શકો છો તમે, અમે પહોંચવા આવ્યા છીએ બાયપાસ। આ છે રાધનપુર ચોકડીવાળો રોડ। તો જોઈ શકો છો રાધનપુર ચોકડીવાળો રોડ છે। અને આ છે આપણો મહેસાણાનું વિશ્વ કાશીનાથ મહાદેવ મંદિર। બધાને જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ। મિત્રો જોઈ શકો આપણે પોચોટ બાયપાસ આવી ગયા છીએ। તો ઘણી મહાનગરપાલિકા મહેસાણામાં થઈ ગઈ, એટલે ઘણું બધું દુકાનો બધું કપાઈ ગયું, તોડફોડ થઈ ગયું બધું। તો જોઈ શકો છો હવે આવી ગયા છે બાયપાસ, મતવાળી ચોકડી જો આપણે જવાનું છે આવી ગયા આપણે। જવાનું છે સીધા। કામ ચાલુ હતું, જ્યારે ચાલુ થઈ જાય એટલે બાયપાસની મજા આવે છે નીકળવાની। ત્યારે ચાલુ છે કામ, તો તમે બનાવી રહેજો બ્લોગમાં। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફતેપુરા બાયપાસ। અમારા મહેસાણાથી આવા એ ફતેપુરા બાયપાસ કહેવાય છે। આપણે જોઈ શકો છો બાયપાસ પહોંચી ગયા છીએ। તો અમારો બાયપાસ ફતેપુરાવાળો, આજે અમારો કોંડુ, આ બાજુ કોંડુ, ઊંઝા, પાલનપુર, સિદ્ધપુર જોઈ શકો તમે। બોર્ડમાં બધા ગામના નામ જોઈ શકો છો, શહેરોના નામ છે। તો બને રહેજો બધા બ્લોગમાં।
ઉમિયા માતાના મંદિરે જવું હોય, વિસનગર જવું હોય તો આ રોડ છે ને બાજુવાળો, એમાં તમે જઈ શકો છો. બાજુવાળો ડિવાઈડરવાળો આટલી ડિવાઈડર જાય અને બાજુવાળો એમાં મંદિરે જાય છે બાજુવાળો, અને સીધો જાય હો પાલનપુર સિદ્ધપુર કોણોદર બાજુ. તો ઘણા બધા મિત્રો બધા રસ્તામાં ભૂલી જતા હોય તો એમના માટે ખાસ રસ્તો આરે બાજુવાળો રહ્યો ને એ પુલ ઉમિયામાના મંદિરે જાય અને વિસનગર ચોકડી જાય. તો ખાસ એ નોંધ ખાસ લેવી. અને આ સીધો રસ્તો જાય એ કોણોદર, પાલનપુર, સિદ્ધપુર એ બાજુ જાય. પુલ ચડી જાઓ એટલે સીધા તમે પેલી બાજુ ઉતરી જાઓ, કોણોદર, પાલનપુર, ઊંઝાથી આગળ. અને જે ઊંઝા સિટીમાં જવું હોય તો પુલના બાજુમાં બીજો રસ્તો પડે છે, એ જો કોઈ બતાવું તમને. એ આ બધા સાધન જાય છે એ પુલના બાજુમાં એ રસ્તો જાય એ આપણો ઊંઝા સિટીમાં જાય નીચે થઈને, સર્કલ પુલના નીચે થઈને. અને સીધા જવા માટે આપણે પુલ પર ચડવું પડે. સિદ્ધપુર, પાલનપુર, ઊંઝાથી કોણોદર પછી જવું હોય તો પુલ ચડી જવું પડે. તો ખાસ એ વસ્તુની નોંધ લેવી કે રસ્તો ભૂલો ના પડે પણ એ માટે આપણે વિડીયો બનાવીએ. તો બને રહેજો. તો મિત્રો આપણે પહોંચ્યા સિદ્ધપુરની પહેલી ચોકડી આવે ખડી ચોકડી. તો જોઈ શકો છો ખડી ચોકડી પહોંચવાયા આપણે. ખડી ચોકડીએ પુલ બને હાલાકી ભોગવવી પડે. ટ્રાફિક તો નહીં થતું, અમુક ટાઈમે ટ્રાફિક થઈ જાય. જોઈ શકો છો તમે પહોંચી ગયા ખડી ચોકડી. આ બાજુ પુલ બને, રોડ બને છે 6 લાઈન. 6 લાઈન રોડ બને એટલે થોડી હાલાકી ભોગવવી પડે. પહેલાં અભ્યાસવાળું સર્કલ હતું પહેલાં ફર્સ્ટમાં, અને અત્યારે બને છે પુલ. મિત્રો બધા બન્યા રહેજો. પુલની કામગીરી ચાલુ હોય, થોડું બાકી હોય, ઘણું બાકી, થોડું નહીં ઘણું બાકી હોય. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે છાપી પહોંચી જઈએ. છાપીમાં પુલનું કામ ચાલુ હોય. રોડ આપણો 6 લાઈન બનાવ્યો. તો આ બાજુ પુલનું કામ ચાલે જોઈ શકો છો. છાપીમાં એન્ટર થઈ ગયા આપણે. પુલનું કામ ચાલે બધી જગ્યાએ. પાર્ક કરી દીધું. પહેલા વ્લોગમાં મેં કીધેલું છે અને અત્યારે પણ કહું છું કે કોણોદર જે રહ્યું ને એ બોડી કોમ માટે વખણાય છે.
કોઈ બી જાતની ગાડીની બોડીનું કામ હોય તો તમે કોણોદરમાં કરાવી શકો છો. કોણોદર આપણે બોડી કામ માટે વખણાય. તો આ બાજુ એ પુલ બનાવ, બધી જગ્યાએ પુલ બનાવવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે 6 લાઇન રોડ બને સારો. બધા ઝાડ વાવીએ છીએ, એના લોકો કાપીને લઈ જાય છે. ઝાડ લેબડો કાપેલો હો. ઘણા લોકો વૃક્ષો વાવતા હોય. વાહ, આપણે કોણોદરમાં ચાલુ કામકાજ પુલનું. આપણે કોણોદર પાર કરી દીધું. તો મિત્રો આપણે પાલનપુર પહોંચી જઈએ. આજે પાલનપુર સિટી આ બાજુ જોઈ લો, પાલનપુર સિટી. અને આપણે જવાનું છે ડીસા આ બાજુ. પહેલાં જેવું ટ્રાફિકમાં ઊભું રહેવું પડતું નહીં, કારણ કે ડીસા માટે અલગ જ રોડ બનાવેલો છે. તો તમે જોવો, હું તમને બતાવું. એ રસ્તો આખો અલગ જ બનાવ્યો છે. એ સીધું જવું હોય ને લાઈનમાં ઊભું રહેવાનું, અને સીધું ના જવું હોય, ડીસા બાદ જવું હોય તો આ બાદ દબાઈ લેવાની ગાડી. થોડી ખાલી સાઈડ રસ્તો બનાવેલો છે એમને, તો જોઈ શકો છો. ડીસા માટે આખો અલગ રોડ છે. જોઈ લો, આપણે ડીસા માટે સીધું નીકળી જવાનું, બહાર ઊભું નહીં રહેવાનું, ટ્રાફિકમાં નહીં રહેવાનું. આ છે બધી પાલનપુર આબુ રોડ જવા માટે, બધા આબુ બાજુ જવા માટે રસ્તા છે. અને એરોમાં સર્કલ નાનું કરી નાખ્યું. જોઈ લો, આ બાજુ સીધા આપણે નીકળી જાય બહાર. પહેલાં જેવું નહીં ઊભું રહેવું પડતું ટ્રાફિકમાં. હવે પાલનપુરનો ક્રોસ કરી દીધું છે. આપણે સીધો આવી ગયો છે ડીસા હાઈવે. તો મિત્રો આપણે જોઈ શકો છો ડીસામાં આપણે આવી ગયા છીએ. આપણે નીચે જવાનું નથી, સીધું આપણે પુલ ઉપર ચડી જવાનું. નીચે જવું હોય તો ડીસા સિટી મળે, અને સીધા જાઓ તો ડાયરેક્ટ બેલડીવાળો રોડ, ડાયરેક્ટ સીધા બેલડી રાધનપુર એવા જ રોડ આવે. અને આપણે ચડી જઈએ છીએ પુલ ઉપર. આપણે પુલ ઉપર જ ચાલવાનું. શહેર કે બનાસકાંઠા કહેવાય આખું વાળી.
અને બટાકાની ખેતીથી વખણાય હ, ટેટીથી વખણાય હ, ભાઈ તરબૂચ એ બહુ થાય છે આ બાજુ. પુલ પણ ચડી જાય. ડીસામાં લોબો પુલ અરે 3 કિલોમીટરનો પુલ તારે. મિત્રો આપણે ડીસા ક્રોસ કરી અને આગળ નીકળાઈએ અને આપણે પહોંચીએ આખોલ ચોકડી. આખોલ ચોકડી પહોંચી જાય જોઈ શકો છો આપણે. આ સીધો પુલ જાય છે રાધનપુર એ બાજુ જાય છે. આપણે આખોલ ચોકડી પહોંચી જાય જોઈ શકો છો. હવે પુલના નીચેથી જવાનું છે. સીધા જશો તો થરાદ વાવ એ બાજુ આ ગાડી જાય બાજુ અને આપણે વળવાનું છે ડ્રાઈવર સાઈડ. અને આપણે એ બાજુ જશું ત્યારે ધાનેરા રાજસ્થાન પોથાવાળા આ બાજુ રસ્તો મળી રહે. ધાનેરા રોડ ઉપર આપણે આવી ગયા. તો મિત્રો આપણો ઉનાળો ચાલુ થઈ ગયો. જોઈ શકો છો આપણે તરબૂચ ટેટી દેખાવાનું ચાલુ થઈ ગયું. સરસ જોઈ લો, બોલાવે છે બધાને. જોઈ લો તરબૂચ અને ટેટી. આ બાજુ સારી એવી ખેતી થાય હોય તરબૂચ ને ટેટીની. તો તરબૂચને ટ્રેક્ટર કરીને ટોલ ટેક્સ આવી ગયો છે. આપણા માટે ફ્રી છે. મોટી ગાડી માટે ટોલ ટેક્સ ખરો, પણ આપણી નાની ગાડી માટે ટોલ ટેક્સ નથી. તો આપણે ફ્રીની લાઈનમાં લેવાની છે. નાની ગાડીઓમાં આપણે નહીં ટોલ ટેક્સ લેતા, મોટી ગાડીમાં ટોલ ટેક્સ ખરો. આપણે ટોલ ટેક્સ પાર કરી દીધો હતો, તો બને રહેજો. તો મિત્રો એક મિત્રની કમેન્ટ હતી તો તમે ગાડી ભરેલી બતાવતા, તમે ગાડીમાં શું માલ લોડ કરો છો એ એમને બતાવો. તો જુઓ તમે, તો અમે એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન આ બધી વસ્તુ લોડ કરીએ છીએ. જોઈ શકો છો હું આટલો ઊભો. ગાડી ભરેલી ભેડ. તો મિત્રો આપણે ધાનેરા પહોંચી જઈએ. તો આપણે ધાનેરા પહોંચી ગયા. હવે ગાડી ખાલી કરીને આપણે પછી રિટર્ન નીકળશું.